પ્રણામ જય આદિનાથ। આજે આપણે માન પુસ્તકમાં 7મું પાઠ રાગ જીતે માન હારે ટાઇટલ છે એ વાંચીશું। આગળ આપણે છઠ્ઠા પાઠની અંદર પત્નીનો આપઘાત ટાઇટલ હતું। હવે આજે આપણે આગળ છેલ્લે આપણે એવું હતું કે સ્નેહી કરતા લોકનું માન્ય। પ્રશ્ન હતો કે તો શું માનભટ્ટ ખુલાસો ન કરે કે મેં શામાં કહેલું તે માત્ર સ્ત્રીના અર્થમાં તને જ સંબોધીને કહેલું? તો એની અંદર ઉત્તર આપે છે, ખુલાસો કરે તોય શું, આના મનમાં ગામની સ્ત્રીઓએ કરેલો અર્થ જ પહેલેથી બેસી ગયેલો, તે શાનું નીકળે? એવું તો કેટલી જગ્યાએ બને છે કે લોકનું વચન મનાય એવો સ્નેહીનો ખુલાસો નથી મનાતો। મોહની આ અવળ ચંડાઈ છે, એ સારા માણસો પણ માથું ફેરવી નાખે છે, તો સામાન્યના શા ગજા? રામચંદ્રે જેવાય ભૂલા પડી ગયા હતા ને, એમણે લોકવચનથી પવિત્ર પણ સીતાજીને વનમાં કાઢી મૂક્યા હતા ને, એવા ભૂલે તો પછી આ માનભટ્ટની પત્ની ન ભૂલે? એ પતિનો ખુલાસો માનવા તૈયાર નથી, તે રીસમાં મૂંગી બેઠી છે। હવે આગળ એટલે માનભટ્ટને લાગ્યું કે ઓહો, આ કોપાયમાન થઈ ગઈ છે, હવે એ કોપ કેમ ઉતારો, શું કરું? ત્યારે નીતિશાસ્ત્ર કહે છે, બહુ કોપાયમાન યુવાન પત્નીને પગે પડીને પણ મનાવી લેવામાં વાંધો નહીં। તે માનભટ્ટ ત્યાં પત્નીને કહે છે, લે મહેરબાની કર મારી સ્વામીની, દયા કર, શું કામ ખોટી વહેમાઈ મારા પર ગુસ્સે થાય છે? જો આ માનથી અક્કડ એવું પણ મારું માથું તારા ચરણે ઝૂકે છે। એમ બોલતા એ પત્નીના પગમાં માથું મૂકે છે। ગ્રંથકાર આ શબ્દમાં માનભટ્ટની પ્રાર્થના લખે છે, દે પસીય સામિણી કુણસુદયમ કિસ્મે તુમમ કુવિયા એયમ માણત્થધમ સિસમ પાયેસુ તે પડઈ। માનભટ્ટ પગે પડવા છતાં પત્ની બેવડા રોષથી મૌન ધારણ કરે છે। ત્યારે હવે માનનું પૂતળું માનભટ્ટ અભિમાનમાં ચડી સંભળાવી ન દે? શું સંભળાવે? આવડે ને તમને? હે, આટલું મારો કોઈ ગુનો નહીં, છતાં કરગરું છું, પગમાં માથું મૂકું છું, ને તને કદર નથી? ઉઠ, ઊભી થા, જા સારો ધણી શોધી લે, આવું જ ક્યાંક ને? પણ ના, એના ગયા પછી મારું શું એવી સ્વાર્થની લાળ ગળે છે, એટલે કેમ સંભળાવાય? માનભટ્ટ પણ એવી જ કોઈ ગણતરીમાં હજી ફરીથી પત્નીને કરગરે છે, માનીની, મેં મોટા રાજાઓને પણ આ માથું નમાવ્યું નથી। લડાઈમાં તલવાર ભાલાના ઘાથી અંગ જર્જરિત થવા છતાં માથું નમી પડ્યું નથી। આજે તને 3 ગણું નમે છે સુંદરી, સમજ કે તારા સિવાય કોઈના પગમાં પડી હું નમ્યો નથી, તે હું તને નમું છું, માટે રોષ છોડી દે। સંસારની લીલા કેવી વિચિત્ર છે, કોઈને નહીં નમનારો માનભટ્ટ પત્નીને પગે પડે છે। આટલું દિલથી પ્રભુને નમવા કરગરવાનું ને ગુરુને નમવા કરગરવાનું આવડે? તમે નમો છો એ હું જાણું છું, પણ દિલથી? માનભટ્ટ કેમ દિલથી નમે છે? પોતે પત્ની પ્રેમ વિના બહુ દુખિયારો થઈ ગયો એમ લાગ્યું હતું। પ્રભુનો પ્રેમ ન મળવાનું દુઃખ છે? શું આપણને પ્રભુનો આપણા પર પ્રેમ નહીં એવું લાગીને બહુ દુખિયારા થઈ જવાનું લાગ્યું છે? એવું ગુરુ પ્રેમ વિના? તો દેવાધિદેવ આગળ અને ગુરુ આગળ કેવા કરગરતા દિલથી પ્રાર્થના કરીએ? પ્રભુ આગળ સ્તુતિ ચૈત્યનંદન સ્તવન કરો છો એ આવા દિલથી કરો છો ખરા? એમાંય એ સ્તુતિ વગેરે તો કવિઓની કૃતિઓ એટલે કોકના કાવ્યમય શબ્દો પણ ચાલુ આપણી ભાષામાં આપણા દિલના દર્દના કરગરતા ઉદ્ગાર પ્રભુને સંભળાવો છો ખરા? એવું ગુરુની આગળ ખરું? ત્યાં પરીક્ષા થાય છે કે આપણા હૃદયને દેવગુરુના પ્રેમ વિના દુખિયારાપણું લાગ્યા કરે છે કે નહીં? પ્રશ્ન, શું દેવગુરુ પ્રેમ વિનાના હોય? ઉત્તર, દેવાધિદેવ અને ગુરુ સાધુ તો સર્વજીવો પર કૃપા કરુણા પ્રેમ વાત્સલ્યવાળા જ હોય છે, પરંતુ જ્યાં સુધી આપણું દિલ ન બોલે કે આહા મારા પર દેવગુરુની તો કેટલી બધી કૃપા વત્સલતા મહેર વરસી રહી છે, આવું ન લાગે ત્યાં સુધી એમની છતી પણ વત્સલતા આપણને શું કામ લાગવાની? આપણા દિલમાં એનું સંવેદન થવું જોઈએ। એ ન થાય એટલે એની આશંસા રૂપે આપણે કરગરવાનું કે પ્રભુ મારા પર કૃપા કરો, આપની કૃપા વિના હું મરી રહ્યો છું, દયાપાત્ર છું, દયા કરો। લોગસ સૂત્રમાં 24 જીણવરા તિથ્યરામે પશ્યંતુ બોલો છો ને? શું છે? પ્રભુના પ્રસાદ માટે આપણા દિલની તીવ્ર આશંસા, અપેક્ષા, અભિલાષાનું પ્રગટીકરણ। વાત આ છે કે આપણા દિલને લાગી જવું જોઈએ કે પ્રભુના પ્રસાદ યાને પ્રભાવ વિના કશું નહીં સીજે, મોક્ષ તો શું એક સારો ભાવ પણ નહીં આવે, એ પ્રભાવને ઝીલ્યા વિના હું કેવો દુખિયારો છું। બસ એ માટે દિલના દર્દથી પ્રભુના પ્રેમની કરગરતા દિલે પ્રાર્થના છે।
જગતની કેટલીય વસ્તુ ન મળવાથી દુખિયારાપણું લાગે છે, પરંતુ એથી કંઈ ઘણું દુખિયારાપણું આનું લાગવું જોઈએ. એ લાગ્યા વિના પ્રભુ સાથે દિલ ક્યાંથી મળે? સંસારની ચંચળતા કેવી છે? માનભટ્ટ પત્નીને કરગરી રહ્યો છે, પગે પડવા સુધી પહોંચી ગયો, છતાં જ્યારે એ ન પીગળી અને મૌન ધરી બેસી રહી, ત્યારે હવે અતિનમ્ર બનેલા માનભટ્ટનું માન ઉછળ્યું. સંસાર આવો જ છે કે જ્યાં ક્ષણમ રૂષ્ટમ, ક્ષણમ કુદ્ધમ, ક્ષણમ ક્ષમી, ઘડીકમાં રોષ તો ઘડીકમાં તોષ, ઘડીકમાં ગુસ્સો તો ઘડીકમાં ખામોશ. સંસાર જીવને ભાવમાં ચંચળ બનાવે છે, ને એ જ જીવની મહાનબળાઈ, નાલેસી વિટંબણા છે. સ્ત્રીઓ એટલે? માનભટ્ટ વિચારે છે કે અરે, હું આને આટલી મનાવું છું, કરગરું છું, છતાં માનતી જ નથી. ખરે જ સ્ત્રીઓ આવી જ હોય છે. ખણરપ્ત વીરતાઓ, ખણરૂષણ, ખણ પસજ્જણાઓય, ખણ ગુણગેહણ મણસા, ખણ દોષ સગ્ગહણ, તલ્લિચ્છા સવ્વહા ચલચવલ, વિજ્જુલૈયાણમ પીવ દુવ્વિલસિયમ ઇમાણમ. સ્ત્રીઓ ક્ષણમાં રાગી અને ક્ષણમાં વિરાગી બને છે, ક્ષણમાં રોષ કરનારી અને ક્ષણમાં પ્રસન્ન થનારી, ક્ષણમાં ગુણ માનવાના મનવાળી ને ક્ષણમાં દોષ જોવાના તત્પર હોય છે. વીજળીની જેમ સ્ત્રીનું આચરણ દુઃખદ હોય છે. સ્ત્રી ક્ષણમાં રાગી વિરાગી કેમ? તો અભિમાનના કેફમાં રહેનારા માનવટે માન મૂકીને પણ સમજાવવા છતાં પત્ની ન માની, એટલે હવે એને સ્ત્રીના આ સ્વરૂપનું ભાન થાય છે કે સ્ત્રીઓ પુરુષ પર ક્ષણમાં રાગ કરે છે તો ક્ષણમાં વળી વિરાગ કરે છે. હમણાં એનું મન માન્યું થયું એટલે વાલો બહુ ગમે, પણ સંસાર ક્યાં એક આઈટમથી, એક જ મુદ્દાથી, એક જ બાબતથી ચાલે છે? કંઈ ને કંઈ બાબત આવ્યા જ કરે છે. એટલે એક મનમાન્યું બન્યા પછી બીજો મુદ્દો ઊભો થતાં એમાં ઈચ્છા વિરુદ્ધ થયું, ત્યાં એ જ વહાલા અરુચિકર લાગે છે. કોણ એવા પુણ્ય લઈને આવી હોય કે જેને બધી જ બાબતો મનમાની જ બની આવે? મોટી ઇન્દ્રાણીને અવસરે અણગમતું બને છે. ત્યારે તો શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે પેલા ઇરિયાવય્યમ કાયોસર્ગમાં અવધિ જ્ઞાન પામેલા મુનિએ ત્યાં જ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો પહેલા દેવલોકમાં ઇન્દ્રાણીને મનાવતો હતો. ઇન્દ્રાણીને ક્યારે મનાવવું પડે? એના મનને ગમતું ન થયું હોય, ઈચ્છા વિરુદ્ધ કંઈ બન્યું હોય અને એથી એ ઇન્દ્ર પ્રત્યે રીસ અણગમાવાળી બની હોય ત્યારે જ ને. એ શું? ઇન્દ્ર પ્રત્યે ક્ષણ પહેલાં રાગવાળી હતી, તે હવે વિરાગી બની. ઇન્દ્રાણીનીએ આ દશા, તો પછી બીજી સ્ત્રીઓનું તો પૂછવું જ શું? ત્યારે પૂછો ને, શું પુરુષોના આવું નથી બનતું? ગમતું અણગમતું થવાનું બને તો પુરુષોને, પરંતુ પુરુષના પેટ મોટા એટલે ન ગમતું બન્યું એ પચાવી લે છે, માનસિક સમાધાન કરી લે છે કે હોય સંસાર છે એટલે આમે બની જાય, અથવા સામાન્ય કંઈ કારણ આવી પડ્યું હશે એટલે આમ થયું હશે, યા એમના બીજા સારા તત્વો સામે આ અણગમતું બનેલું સ્ત્રી વિષાદમાં છે કે એના પર અણગમો કરો. સામાનો સદભાવ ટકાવી રાખવો હોય તો આવા અણગમતા બની આવે એ ગળી ખાવાના, પણ સામે રીસ કરીને ઠપકો નહીં દેવાનો, નહીતર સદભાવ ઘવાશે. આવું કાંઈ ને કંઈ સમાધાન મનમાં આવી જતાં પુરુષને ક્ષણમાં વિરાગ કરવાની જરૂર રહેતી નથી. સ્ત્રીઓ બિચારી સ્ત્રીપણાના પાપ સાથે એના દોસ્ત એવા બીજા પાપ લઈ આવી છે કે એવું મોટું પેટ લાવે ક્યાંથી? ધ્યાનમાં રહે કે પૂર્વ ભવે સ્ત્રીપણાનું પાપ ઉપાર્જતી વખતે મનના પરિણામ મેલા હતા. સારા હોત તો પુરુષપણું ન લઈ આવત. હવે એવા મલિન પરિણામના સંસ્કાર અહીં પેટ છીછરું જ આપે ને. સામાન્ય રીતે બહુ દુઃખી માણસોમાં બીજી હલકાઈઓ કેમ વધારે દેખાય છે? કારણ કે અહીં જે પાપ ભોગવે છે એ પાપ જ્યારે ઉપાર્જેલા ત્યારે મેલા ભાવમાં ઉપાર્જેલા એના સંસ્કાર પણ અહીં આવેલા છે, એટલે એ આત્મામાં હલકાઈઓ પેદા કરે એ સહજ છે, આ સામાન્ય નિયમ. બાકી અપવાદ હોય કે દુઃખી છતાં આત્મામાં એટલી બધી હલકાઈઓ ન પણ હોય એવી સારી પણ સ્ત્રીઓ જગતમાં દેખાય છે કે જે સ્ત્રીપણું લઈ આવવા છતાં અનેક ગુણોથી ભરેલી હોય છે. છતાં મોટાભાગે આ બને છે કે પુરુષો કરતાં સ્ત્રીઓના દિલ છીછરા હોય છે, એટલે ક્ષણમાં એ પ્રેમ દેખાડવા માંડે ને ક્ષણમાં ઉદાસતા. માનભટ્ટ વિચારે છે કે સ્ત્રીઓને ઘડી ઘડીમાં રોષથી તોષમાં ને તોષમાંથી રોષમાં પલટાતા વાર નથી લાગતી. એવું એનું મન જ આવું, જરાકની અસર લેતા વાર નહીં. પછી એનું ગમે તેટલું સાચું હોય છતાં એના મનને લાગ્યું કે અમુક વસ્તુ ઠીક ન બની તો જટ એની મન પર અસર થતાં જ એ રોષ રીસ કરવા માંડશે. કૌશલ્યાને રીસ. દશરથ રાજાએ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ કરાવ્યો અને પછી સ્નાત્ર જળ જુદા જુદા નોકર દ્વારા જુદી જુદી રાણીઓને મોકલ્યું. એમાં કઈ વગેરે બીજી રાણીઓને તો વહેલું એ પહોંચી ગયું, પણ કૌશલ્યા રાણીને જટ પહોંચ્યું નહીં. જોકે આનું કારણ એ હતું કે એની પાસે લઈ જનાર નોકર વૃદ્ધ હતો, તે ધીરે ધીરે ચાલતો હતો. છતાં કૌશલ્યાને લાગ્યું કે રાજાને બીજી નાની રાણીઓની કિંમત છે
તે એમને બધીને સ્નાત્રજળ મોકલ્યું, પણ મારી કોઈ કિંમત નથી, તે મને ન મોકલ્યું. એટલે એને રીસ ચડી ને કોપ ઘરમાં જઈ બેઠી. કહો, કેટલી વાતમાં રાજા પ્રત્યે રીસ? એમાં જરાય ધીરજ ન ધરી કે પોતાની કલ્પનાની સત્ય અસત્યતાની તપાસ પણ કરાવી નહીં. એ તો પછી રાજા આવે છે, રીસનું કારણ જાણતા ખુલાસો કરે છે, ને એટલામાં વૃદ્ધ નોકર પણ સ્નાત્રજળ લઈ આવી પહોંચીને પોતાની દુર્બળ સ્થિતિ કહે છે. એટલે કૌશલ્યાનું મન વળ્યું, પરંતુ એકવાર તો રીસમાં ચડી જ ગયું. સંસાર કેમ અસાર? આવા ચંચળ મનવાળી સ્ત્રીઓને હમણાં તો પતિનો ગુણ માનવાની ઈચ્છા થાય તો થોડી વારમાં એની ખામીઓ પર નજર જાય, એમાં નવાઈ નથી. અરે, ખામી હોય તો જોવાની વાત બને, પરંતુ આ તો ખામી શોધવાની વૃત્તિ થઈ આવે છે. તે ઝીણી નજરે જોયા કરશે કે ધણી ક્યાં ભૂલ ખાય છે. છોકરાના વાંકે માતાનું મન ખિન્ન થયું હોય, એનો રોજ ધણી પર કરવા જાય છે. તે શોધે છે કે એ કઈ વાતમાં ભૂલે છે, એ લાવ પકડીને સંભળાવી દઉં. આવા તો કઈ દોષ ગ્રહણ ચાલે છે. પાછો સ્વાર્થ હોય ત્યારે ગુણ માનવા માંડશે. સ્ત્રીઓની આવી ચંચળ વૃત્તિમાં પુરુષે એની સાથે જીવન નભાવવાનું એવા સંસારમાં સાર કહેવાય કે અસાર? જ્ઞાનીઓના નિદાન સમજપૂર્વકના અને યથાર્થ હોય છે. સ્ત્રીઓ માટે એમણે ઘણું લખ્યું છે. એ લખવાનું કારણ સ્ત્રીઓ ઉપર આંધળા રાગ કરતાં અટકી જવાય, અને ઘણું તો એ રાગના પાપે જે સંસારમાં ફસ્યા રહેવાય છે તેમાંથી શક્તિ ફોરવીને નીકળી જવાય અને માનવ જીવનના ખરા સારૂપ ચરિત્રને પમાય. એ છે માનભટ્ટ બહાર જાય છે. માનભટ્ટને લાગ્યું કે સ્ત્રીઓના ચેષ્ટિત ન સમજાય એવા હોય છે, માટે હવે આ પત્નીને સમજાવવી નિરર્થક છે. ઘરની બહાર નીકળી જવા દે, મને જતા જોઈ. કદાચ એ માની જાય છે કે નહીં, જો એ શું કરે છે. એમ કરીને એ બહાર ચાલ્યો ગયો. પત્નીનો હૃદય પલટો. પત્ની જોઈ રહી છે કે એ બહાર જાય છે, પણ બોલતી નથી, જવા દે છે. પરંતુ પછીથી ધીરજ ક્યાંથી રહે? કેમ કે રાતનો સમય છે, એટલે અત્યારે કાંઈ કોઈ મિત્રોને મળવાનું હોય નહીં, તો ક્યાં જશે એની ચિંતા સળવળી. અરે, હું કેવી વજ્રથી પણ કઠણ હૃદયવાળી, જેથી ભરતાર પગે પડ્યો છતાં હું માની નહીં, પ્રસન્નતા ન દેખાડી. ત્યારે એ વિચારો આટલું કરવા છતાં મારી પ્રસન્નતા નહીં થવાના યોગે લાચાર બનીને માલુમ નહીં ક્યાં ચાલ્યો ગયો. ત્યારે પહેલાં મને નિરાશા થવાથી હું આપઘાત કરવા અહીં આવી ગઈ હતી, તો હવે એ હતાશ થઈ ક્યાંક આપઘાત કરો તો ન ગયો હોય. મનમાં આ વિચાર આવતા ચમકારો થઈને સફાળી ઉઠી આવી સાસુ પાસે. સાસુને કહે, આ તમારા દીકરા રોષમાં આવીને ક્યાંક ઉપડી ગયા છે, હું જાઉં છું પાછળ. એમ કહેતા ચાલી પેલાની પાછળ. માનભટ્ટે જ્યારે આ વિચાર કર્યો કે હવે તો હું જરા બહાર જતો રહું અને જોઉં કે મને જતો રહેતો જોઈ આ હજી પ્રસન્ન થાય છે કે નહીં. એમ કરીને એ ઉઠીને ત્યાંથી ચાલતો થયો. એ વખતે પત્નીએ ડાપણ બતાવ્યું હોત તો હવે જે અનર્થ બનવાનો છે તે ના બનત. પરંતુ અભાગ્ય અને અક્કલને છીટું હોય છે. તે ત્યાં તો સ્ત્રી બોલી નહીં, પણ એના ગયા પછી એને પસ્તાવ થાય છે. તેને એની પૂઠે લાગે છે. જીવનમાં એક ડાપણ નબળા ભાગ્યમાં સીધું સૂજે નહીં અને સમયસર ના સૂજે. એ બતાવે છે કે જ્યારે એવા કોઈ હઠાગ્રહ પર મતી ચોંટી રહેતી હોય ત્યારે સમજવું કે ભાગ્ય નબળું છે, તો એને બહુ ચગાવવા જેવું નથી. આગ્રહ પડતો મૂકવો જોઈએ, મતી ફેરવવી જોઈએ. જીવનમાં આ એક ડાપણ છે. આ ડાપણ જેને આવડે એ અપાયથી એટલે કે નુકસાનથી બચી જાય, ન આવડે એ ભારે કષ્ટમાં મુકાય છે. કદાચ એ કષ્ટ તે એવું કે પછી કદી એનો બદલો ન વળે, કદી એનો સંતાપ ન મીટે. તંત ન ખેંચવી. ભણવાનો રસ મરી જઈ રખડેલ બની ગયેલ છોકરાને ભણાવવાનો બહુ આગ્રહ રાખનાર બાપને આ સંતાપ જોવાનો અવસર આવે છે. કેમ કે છોકરો ભણતો તો છે જ નહીં, ઉપરથી બાપ તરફ દ્વેષીલો બને છે, જે મોટો થઈ કયામાં રહેતો નથી. ત્યારે ડાપણથી ચેતી જઈ એ હઠ મૂકી દે. બાપ જો છોકરાને પસંદ એવા કોઈ ધંધે લગાડી દે છે, તો એવો સંતાપનો અવસર ન આવતા છોકરો ઉલટો બાપ પર સદભાવવાળો બન્યો રહે છે. વ્યવહારમાં ઠેઠ સુધી તંત ખેંચવાનું મૂકી દે અવસરને વર્તી જાય છે. એ લોકપ્રિય બને છે. ત્યારે તંત ખેંચનારા અપ્રિય થઈ પડે છે. અરે, વાતચીતોમાં નથી દેખાતું? કેટલાકને વાતની તંત ખેંચવાની કુટેવ હોય છે. પોતાનો કક્કો પોતાનું હુંપદ ઘૂંટ્યા જ કરે. મેં કેવું ઠસાવી દીધું, પણ એને ખબર નથી કે ઠસાવવાનું તો કોને માલુમ સામાવાળા સ્વીકાર્યું કે નહીં. પરંતુ તારા માટે હઠીનો અભિપ્રાય ઊભો થઈ ગયો. કદાચ સામાએ હવે નિર્ણય પણ કર્યો હોય કે તારી સાથે જીવાજોડીમાં કે વાતમાં ઉતરવું જ નહીં. આમાં તંત ખેંચવાનું શું સારું ફળ આવ્યું? હવે વહુ, સાસુ અને સસરાની દોડ. માનભટ્ટની પત્નીએ પણ ઠેઠ સુધી તંત ખેંચી રાખી, તો હવે દિલમાં ધ્રાસકા સાથે પત્નીની પાછળ લાગવું પડ્યું. જેવી એ કહીને ભાગી કે સાસુને પણ થયું કે કોને ખબર એવું તે શું બન્યું છે કે દીકરો આટલી હદ સુધી રોષમાં આવી ઉપડી ગયો. ત્યારે એની પત્ની પણ પાછળ દોડી. આવી અંધારી રાતે શી ખબર એ બે જણા ક્યાંક જીવન જોખમ કરી નાખે તો. એટલે એ પણ માનભટ્ટના બાપને કહે છે, જુઓ, આ છોકરો રોષમાં બહાર જતો રહ્યો છે, તે એની વહુ પણ એની પૂંઠે દોડી છે. કોને ખબર બે શું કરે, તે હુંય જાઉં છું પાછળ. એમ કહેતા એ વહુની પાછળ લાગી. બાપ વીરભટ્ટને
થયું કે અરે એવું તે શું છે કે આવી રીતે બધા રાતે આ બધા ઉપડ્યા, ત્યારે મારે પણ કેમ બેસી રહેવાય, એમ વિચારી એ પોતાની પત્નીની ઉઠે લાગ્યો. તો આ હતો લેસન નંબર 7. તો આવતા એપિસોડમાં આપણે 8મું પ્રકરણ માનનો અંધાપો લઈશું. ટોટલ આ બુકની અંદર 10 પ્રકરણ છે અને આ 10 પ્રકરણ પતી ગયા પછી આપણે આ બુકને લગતી એકદમ અગત્યની જે વાતો છે એ સવાલ જવાબના રૂપે લઈશું, અહીંયા મૂકીશું, જેથી આપણને જીવનમાં એ 2 લીટીના 1 લીટીના સવાલ જવાબ આપણને યાદ રહી જાય. તો આપણા જીવનમાં જ્યારે આવો કોઈ પ્રસંગ બને તો આપણે પણ એમાંથી ઘણું બધું શીખી અને ન કરવાનું કરી બેસીએ નહીં અને આ રીતે આપણે જીવનનો ઉદ્ધાર કરી શકીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયો તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.